દિવસે જુઓ એક સારી તેજી સાથેની શરૂઆત અહીંયાથી આપણને થતી જોવા મળી છે ડૉક્ટર રેડ્ડીની અંદર, અને એમાં પણ ખાસ કરીને નીચલા સ્તરેથી થોડીક રિકવરીનો પ્રયાસ થઈ રહ્યો છે. 1200ની ઉપર ટક્યો છે આજે સ્ટોક. તમને લાગે છે કે અહીંયા જે ઓરિજિનલી એની 1200-1400 વાળી રેન્જ હતી એની અંદર ફરી પાછો એક વખત એન્ટર થઈ શકે છે? આજના દિવસનું ક્લોઝિંગ જો 1200ની ઉપર રહે તો તમને લાગે છે કે કોઈક પોઝિટિવિટી આગળ વધતી જોવા મળે અહીંયા? ડોક્ટર રેડ્ડીમાં અગર તમે જુઓ તો એક મોટી રેન્જ નીચેની તરફ તૂટી હતી લાસ્ટ મહિનામાં, અને ત્યાંથી એક સારા લેવલથી બાઉન્સ આવ્યો છે. 1100ના લેવલથી ડોક્ટર રેડ્ડીમાં બાઉન્સ આવ્યો છે, અને 1100નો લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 1100 ઇનફેક્ટ 1075ની આસપાસ બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે ફોર ડોક્ટર રેડ્ડી. હવે અહીંયાથી જે બાઉન્સ આવ્યો છે, મને લાગે છે કે ઉપરમાં 1250 સુધી આ સ્ટોક જઈ શકે છે. એનથી વધારે હું અત્યારે એક્સપેક્ટ નથી કરી રહ્યો. જ્યાં સુધી એક બેઝિંગ આઉટ નહીં થાય અત્યારે ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક, એની અંદર બેઝિંગ આઉટ નહીં થાય ને એની ઉપર સસ્ટેન નહીં થાય, હાયર લેવલ્સ પર સસ્ટેન નહીં થાય, ત્યાં સુધી મીડિયમ ટર્મમાં મને નથી લાગતું કે આની અંદર વધારે ફોકસ કરવું જોઈએ. પણ ઇન ધ વેરી શોર્ટ ટર્મ મને લાગે છે કે 1250 સુધી આ સ્ટોક જઈ શકે છે. નીચેમાં ક્રુશિયલ સપોર્ટ 1175 અને બીજો સપોર્ટ છે અરાઉન્ડ 1150. આ બે લેવલ્સ ધ્યાનમાં રાખવા અને ઉપરમાં શોર્ટ ટર્મ માટે પોઝિશન ઓપન રાખવી. શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ ડૉક્ટર રેડ્ડીઝ માટે બનતો દેખાઈ રહ્યો છે. 1175, 1150 આ સપોર્ટ લેવલ ખાસ ધ્યાનમાં રાખવાના છે અહીંયા. અને ટાર્ગેટની વાત કરી લઈએ તો ફરી એકવાર 1250 સુધીના લેવલ્સ આપણને કાઉન્ટર બતાવી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. ડૉક્ટર રેડ્ડીઝ માટે વ્યૂ પોઝિટિવ શોર્ટ ટર્મ માટે બની રહ્યો છે. પણ આ સ્પેસમાંથી યજ્ઞેશજી, લ્યુપિન સમાચાર પોઝિટિવ છે. યુએસ FDA પાસેથી નવી દવા માટેની મંજૂરી માટે દેખાઈ રહી છે, પણ સ્ટોકમાં નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે. જે લો બન્યા હતા 2258ના, અત્યારે 2285ના લેવલ્સની આસપાસ કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે. 1%ની આસપાસની વેચવાલી લ્યુપિન માટે. કઈ રીતે ધ્યાન રાખવું લ્યુપિનમાં? લ્યુપિનમાં વ્યૂ પોઝિટિવ. જી યજ્ઞેશજી. ઓવરઓલ લ્યુપિનની અંદર જોઈએ છે તો શોર્ટ ટર્મની અંદર એક સ્ટ્રોંગલી સેલ ઓફ જોવા મળ્યો છે. વોલ્યુમ બેઝ સેલ ઓફ છે. ઇક્વિટી માર્કેટમાં પણ સ્ટ્રોંગ વોલ્યુમ્સ બન્યા હતા, અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 2350 પાસે. 50 દિવસની મૂવિંગ એવરેજનો પણ સપોર્ટ હતો. એ બ્રેકડાઉન આપણે ગઈકાલના સેશનમાં જોયો હતો. આજના સેશનમાં એક સ્મોલ એક કન્સોલેશન જોવા મળી રહ્યું છે. તો મને લાગી રહ્યું છે કે સ્ટોક શોર્ટ ટર્મની અંદર હજુ પણ દબાણ બતાવી શકે છે, પ્રાઇસમાં દબાણ જોવા મળી શકે છે. અને એક્સપેક્ટેડ છે ગઈકાલના જે લોસ ફોર્મ થયા હતા અરાઉન્ડ 2235ના પાસે, મને લાગે છે કે નીચેમાં 2210, 2200ના લેવલ્સ છે ઇમ્પોર્ટન્ટ. પ્રીવિયસલી એક બેઝ ફોર્મેશન જોવા મળ્યું હતું. સો મને લાગે છે કે 2200ના લેવલ્સ આપણને સ્ટોકની અંદર આવતા જોવા મળે. સો ઇનફેક્ટ લ્યુપિનની અંદર વ્યૂ નેગેટિવ છે. કોઈ પણ ઉછાળ આવે છે તો વેચવાલીની સલાહ છે. નીચેમાં 2200ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. જો અહીંયાથી લ્યુપિનમાં નીચેમાં હજી 2200ના લક્ષ્યાંક આવી શકે છે, એટલે હજી આ ભાવ ઘટે એવી અપેક્ષા છે, જેને તમારે ધ્યાન રાખવાનું છે. એટલે એના પર એક ફોકસ રાખજો. અને એની